સાચો છું તો મારે મારા આત્માને મારા દિલને પૂછવાનું છે, મારે લોકોને નથી પૂછવાનું. દુનિયા તાણા દોરંગના ધોખા કદી ધરશો નહીં. દુનિયા તો હાથીની અંબાડી ઉપર બેહારવાની છે અને દુનિયા તો તમને પાછળ તમારે ગધાડાની તૈયારી રાખવાની. બોલીને ફરી જાઉં એ આ હું નથી, આ મારા શબ્દો નથી, પણ આ શબ્દો છે લોક સાહિત્યકાર દેવાયત ખવડના. દેવાયત ખવડ કે જે છેલ્લા કેટલાય દિવસોથી વિવાદમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદની નજીક સનાથલ ગામમાં એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ ડાયરાની વચ્ચે એ કંઈક એવું થયું કે ત્યાંથી દેવાયત ખવડનો એક વિવાદ શરૂ થયો હતો અને આખરે વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. દેવાયત ખવડ આમ તો ઘણીવાર આપણે સ્ટેજ પરથી જોતા હોઈએ છીએ તો વિરોધીઓ પર કટાક્ષ કરતા જોવા મળે છે અને એક એવી લાઈન બોલે છે, ચકલા કોઈ દી બાજ ન બને, મોરે મોરો. આવી બધી વાતો સ્ટેજ ઉપરથી થતી હોય છે ત્યારે ખરેખર એવું લાગે કે શું ખરેખર મોરે મોરો થશે? પણ એવું તો ન થવું જોઈએ. આપણે તો એટલી પ્રાર્થના કરીએ કે ભાઈ શું કામ ને કલાકારો એક કલાકાર સામે બાખડે, કલાકારો એક આયોજકો સામે બાખડે અથવા તો એક આયોજક કલાકાર સામે બાખડે. આવું મોરે મોરો ખાલી બોલવામાં સારું લાગે સાહેબ, પણ એ હકીકતમાં સારું ન લાગે, આપણને શોભા પણ નથી દેતું. પરંતુ થાય છે ખુલ્લા સ્ટેજ ઉપરથી વાતો, એમાં તો કોઈ શંકાને સ્થાન પણ નથી. પણ ખેર દેવાયત ખવડની વાત કરવી છે. દેવાયત ખવડનો જ્યારે આ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આયોજક સાથે પણ ન્યૂઝ રૂમ ગુજરાત એક્સક્લુઝિવ વાત કરી હતી, દેવાયત ખવડ સાથે પણ એક્સક્લુઝિવ વાત કરી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે ભાઈ દેવાયત ખવડે જો ખરેખર 2 ડાયરા લીધા છે તો કેમ સ્વીકારતા નથી? પણ દેવાયત ખવડનું કહેવું એવું છે કે હું સંબંધમાં પૈસા નથી જોતો અને આયોજકોનું કહેવું એવું છે કે અમે 5 લાખ રૂપિયા રોકડા આપેલા છે. હવે આમાં કોણ સાચું અને કોણ ખોટું એ તો મને નથી ખબર, પણ આ વિવાદ હવે ખૂબ મોટો થઈ ગયો છે અને છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. પોલીસે ફરિયાદ પણ માંડ નોંધી હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટમાં એક સિનિયર સારા વકીલની પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ દેવાયત ખવડે એમની પાસે સલાહ લીધી છે અને એમના થ્રુ અરજી કોર્ટમાં નખાવી છે. આનંદ યાજ્ઞિક એડવોકેટ એના દ્વારા અરજીને દાખલ કરવામાં આવી છે. પરંતુ જે વાત જ્યારે અમારા એન્કરે પૂછી એમને કે ભાઈ સમાધાનની વાત, તો કે ભાઈ સમાધાન હું શું કામ ને કરું? આ જ્યારે બધી વાતો થતી હતી ત્યારે મહત્વની વાત દેવાયત ખવડે એ કરી કે ભાઈ હું બોલું છું તો ફરતો નથી. એ અંશ સાંભળો નાનકડો કે જેમાં આ ડાયરાની આખી વાત છે કે જેમાં જો કદાચ 2 ડાયરાની વાત હોત તો દેવાયત ખવડ શું જવાબ આપ્યો હોત, પણ દેવાયત ખવડે કંઈક અલગ જવાબ આપ્યો. શું કહ્યું ખવડે એ સાંભળો. પહેલા ખાનદાનીની વાત કરતા હોય, હું તમને જે વાત કરું એફિડેટની, ખાનદાન માણા કોને કહેવાય? ખાનદાની એટલે શું? એની વ્યાખ્યા શું? એની વ્યાખ્યા એ થાય છે સાહિત્યની ભાષામાં સ્વીકારે પબ્લિક, જાહેર જનતા કે કોઈ પણ માણસ કે ન સ્વીકારે. ખાનદાની એને કહેવાય કે માથાનો વાઢનાર તમારા ઘરે આવ્યો મહેમાન થઈને, તમારે એની સાથે દુશ્મનાવટ છે, તમારે એની સાથે વાંધો છે, તમારે દેવાયતભાઈ સાથે ભરી પીવું છે, એ તમારી અડધી કલાક મોડા પડ્યા તો તમારે એની સાથે બધા વ્યવહાર કરવા છે, પણ તમારા ગામના પાદરમાં ન થાય. તમે મને આમંત્રણ આપ્યું છે, તમે મને ઇન્વાઇટ કર્યો છે, તમારું મેં બધું તૈયાર કરી દીધું છે, તમારે કોઈ ફોન નથી કરવો પડ્યો. બિરજુ બારોટને, સાઉન્ડ વાળાને, રિધમ વાળાને બધું દેવાયત ખવડે કરી દીધું. માથે લઈને ફરતો એ માણસની સાથે વસ્તુ કરી તો હું એ નથી. બોલ્યા પછી બીજું બોલવું એ ખાનદાન માણામાં ન હોવું પડે. આજ હું આવ્યો, મેં કીધું કે પહેલાં આવીશ તો પહેલાં ગયો છું, નો ડાઉટ ઓડિયન્સ નતું, તું નથી બોલવા રોકાણો. એની સામે મારે તમે કોલ ડિટેલ ખોલો, મેં પ્રોગ્રામ કર્યા પછી મેં ફોન કર્યા છે. પણ દેવાયતભાઈ એક મેં તમને કીધું એમ કે ભગવતસિંહ માટે તમે બોલ્યા હોય, પણ બાકી ઘણા બધા લોકોનું દિલ નહીં દુભાણું હોય. એફિડેવિટ વાળાનું તમે વાત કરી, મેં એમના નામથી નથી કીધું, મેં એમને નથી કીધું કે તમે આમ કે તમે આમ, મેં એમ કીધું હું નથી. સવાલ મેં મારા ઉપર લીધો. મેં કોઈ ભગવતસિંહ કે કોઈ બીજા કે કોઈ ત્રીજા કોઈ નામથી મેં આ સવાલ કર્યો નથી. મેં કીધું છે હું એફિડેવિટ નથી, હું નથી કે આમાં કોમ્પ્રોમાઇઝ કરું કે સમાધાનમાં બેસી જાવ કે કેસ ન કરું કે નવી ગાડી આપી દો એટલે હું પાછો ઘરે સાનો મોનો બેસી જાવ. એ હું નથી. હું લીગલ વાત ઉપર તમે સમાધાન કરી લીધું તો મામલો બહાર આવ્યો જ ન પડી. મુદ્દાની વાત છે, ઓફર આવતી હતી સમાધાનની, તમે જેમ કહો એમ, તમે જે કહો એ, શું કામ સમાધાન કરું? મારું સોમાન ગવાણું સામા. આ જગ્યાએ તમે ઉભા રહેશો, તમારી સાથે બનશે, જાહેર જનતા કોઈ પણ એની સાથે બનશે તો તેદી એના વિચાર આવશે. સોશિયલ મીડિયા જોઉં છો રીલો તમારી? હા. લોકો કેવી રીતે ટ્રોલ કરે છે જોઉં છો તમે?
ના, નથી જોતો. એનું શું કારણ? એ લોકોનો પ્રશ્ન છે. દેવાજભાઈ બે ટીમ બની. હું મારી જગ્યાએ સાચો છું તો મારે મારા આત્માને મારા દિલને પૂછવાનું છે, મારે લોકોને નથી પૂછવાનું. દુનિયા તાણા દોરંગના ધોખા કદી ધરશો નહીં. દુનિયા તો હાથીની અંબાડી ઉપર બેહારવાની છે યસ. અને દુનિયા તો તમને પાછળ તમારા ગધાડાની તૈયારી રાખવાની. તો જે રીતે બોલીને ફરી જાઉં એ હું આ નહીં ભાઈ. જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયા હતા એમાં ગાળાગાળી અને તૈયારી રાખજો ભાઈ, મારી તો ફૂલ તૈયારી જ છે, હવે તો લડી જ લેવાનું છે, આવી બધી વાતો વાયરલ થઈ હતી. એટલે દેવાયત ખવડ પણ હવે લડી લેવાના મૂડમાં છે. તો બીજી તરફ આયોજકો છે કે જેમણે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સનાથલ ગામમાં, એ પણ હવે લડી લેવાના મૂડમાં છે. એ પણ પાછી પાની કરે એવા લાગતા નથી, કારણ કે આખો મુદ્દો હવે ખૂબ સ્ટ્રોંગ થઈ ગયો છે ને ચર્ચામાં પણ આવી ગયો છે. હવે આખો મુદ્દો જ્યારે ચર્ચામાં આવ્યો છે ત્યારે અરજી હાઈકોર્ટ સુધી ગઈ છે, તો હવે કંઈક તો નવું થશે જ, કંઈક નવો વળાંક આવી પણ શકે છે. હવે શું નવો વળાંક આવશે તો સમય આવતા જ ખબર પડશે. એ તો મને નથી ખબર કે શું નવો વળાંક આવે, કાં તો પછી દેવાયત. પણ મહત્વની વાત એ છે, એક વસ્તુ ભૂલાય છે કે દેવાયત ખવડની ગાડી ક્યાં છે. આના ઉપર સૌ કોઈની વાત અત્યારે ટકી રહી છે કે દેવાયત ખવડની જે સ્કોર્પિયો ગાડી છે એ સ્કોર્પિયો ગાડી ગઈ ક્યાં. આનંદ યાજ્ઞિક વકીલે એવું કહ્યું કે એ ગાડી તળાવમાં છે, અમે શોધખોળ કરીશું. દેવાયત ખવડની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર. શ્રી નંદન કુરિયર હવે લઈને આવ્યું છે એસટી પાર્સલ સર્વિસ. ગુજરાતના તમામ એસટી ડેપો ઉપર પાર્સલની અદ્યતન સુવિધા. શ્રી નંદન કુરિયર.